રાજકોટ બેંક ઓફ બરોડાના બેંકના કર્મચારીઓ હડતાલ પર સૂત્રોચ્ચાર કર્યા। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। મારું નામ જતીન ધોળકિયા છે। હું ગુજરાત બેંક વર્કર્સ યુનિયનમાં મંત્રી છું। આજે 9 જુલાઈએ સમગ્ર દેશમાં 9 સેન્ટ્રલ ટ્રેડ યુનિયન દ્વારા એક દિવસના હડતાલનો કોલ આપેલો છે, જેમાં લગભગ 20 થી 25 કરોડ મજૂરો આ હડતાલમાં જોડાવાના છે। બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરની વાત કરીએ તો જીઆઈસી, એલઆઈસી અને બેંકોની વાત કરીએ તો 12માંથી 11 પબ્લિક સેક્ટર બેંકના કામદાર ભાઈઓ આ હડતાલમાં જોડાયેલા છે। અમારી પ્રમુખ માંગણીઓ છે કે જે ગવર્મેન્ટ છે એ લેબર કોડ્સની અંદર સુધારા કરવા જઈ રહી છે, જે ન થાય એવી અમારી એક ડિમાન્ડ છે। તદુપરાંત બેંકોની અંદર છેલ્લા 15 થી 20 વર્ષમાં પટ્ટાવાળાની ભરતી નથી થઈ અને આ જગ્યાએ કેઝ્યુઅલ કર્મચારીઓ કામ કરી રહ્યા છે, તો એમને કાયમી કરવાની અમારી એક ડિમાન્ડ છે। ક્લેરિકલ કામ બેંકો આઉટસોર્સ કરવા જઈ રહી છે, બહારની એજન્સીઓને દ્વારા કરાવી રહી છે, જેનો અમે વિરોધ કરીએ છીએ અને એની જગ્યાએ પરમેનન્ટ રિક્રુટમેન્ટ, કારણ કે બેંકની અંદર લગભગ 2 લાખ જેવી જગ્યાઓ છે ભરવા અમે સરકારને અમારી આ માંગણી આ હડતાલ દ્વારા કહી રહ્યા છીએ। ભવિષ્યમાં જો સરકાર આ એક દિવસની હડતાલથી સમજશે નહીં તો ભવિષ્યમાં અમારા આંદોલનો વધુ આક્રમક થશે। રાજકોટમાં સ્ટેટ બેંક સિવાયની તમામ 11 પબ્લિક સેક્ટર બેંકો અને અમુક પ્રાઇવેટ સેક્ટર જેમ કે ફેડરલ બેંક છે, કર્ણાટકા બેંક છે, એમના પણ કર્મચારીઓ આ હડતાલમાં જોડાયેલા છે। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક। એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।